નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે અનેક જિલ્લાઓમાં ક્યાંક ભારે ક્યાંક અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. અલગ અલગ મોડલ હવામાન વિભાગ અને બધી જ આગાહી ભેગી કરીએ તો ગુજરાતમાં હજુ આગામી અઠવાડિયા સુધી તો ભારે વરસાદની આગાહી છે. બીજી એક સિસ્ટમ પણ બની રહી છે, સક્રિય થઈ રહી છે. એની અસર કેવી થવાની છે એ બધું જ સમજવું છે. પરેશભાઈ ગોસ્વામી તમને સ્ક્રીન પર દેખાતા હશે. અને પરેશભાઈ, પહેલો સવાલ એ છે કે આપણે કહ્યું હતું કે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની અને એ સિસ્ટમની અસરને કારણે ગુજરાતમાં ઘણો બધો વરસાદ અત્યારે પણ પડી રહ્યો છે. વધુ એક સિસ્ટમ બની રહી છે. સિસ્ટમ કેટલી મજબૂત બનશે, ગુજરાત પરથી પસાર થશે ત્યારે શું થશે? ચોક્કસથી પાયલબેન, જોવા જઈએ તો આમ તો બંગાળની ખાડીના અરબ સાગર છે બંને અત્યારે હાલ સક્રિય છે અને બંનેની સક્રિયતા એવી દર્શાવી રહી છે કે આપણા ગુજરાતની અંદર તો વરસાદ પડશે, તો બીજા અન્ય રાજ્યોમાં પણ હાલમાં સારા એવા વરસાદોના સંકેતો છે. બંને સમુદ્ર આપી રહ્યા છે. બંગાળની ખાડીમાંથી જે સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે અત્યારે 700 એચપીએ લેવલ છે. હવે 700 એચપીએ લેવલે જે સર્ક્યુલેશન છે તે પણ ખૂબ મજબૂત છે અને 850 એચપીએ લેવલે પણ એક સર્ક્યુલેશન બનેલું છે ને એ સર્ક્યુલેશન છે એ પણ મધ્યમથી સારું એવું મજબૂત ગણી શકાય. 850 એચપીએ લેવલે જે અસ્થિરતા છે એ અત્યારે ઝારખંડ, ઓરિસ્સા અને ધીમે આગળ ચાલતા ચાલતા એ મધ્યપ્રદેશ ઉપર આવી અને ત્યારથી ઉત્તર તરફ જશે, એટલે કે ઉત્તર ભારત તરફ જશે. 700 એચપીએ લેવલે જે સર્ક્યુલેશન છે એ સતત ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. અત્યારે એ સર્ક્યુલેશન છે મધ્યપ્રદેશ સુધી આવી ગયું છે અને 700 એચપીએ લેવલ વાળું જે સર્ક્યુલેશન છે એનો ટ્રફ હોય છે એ પૂર્વ ગુજરાતને ટચ થઈ રહ્યો છે, એટલે કે એના આઉટર ક્લાઉડ છે ત્યાં સુધી ટચ થઈ રહ્યા છે. એટલે જ આજે પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર છૂટાછવાયા હળવા સામાન્ય વરસાદો જોવા મળતા હશે. હવે આજે થઈ છે 2 જુલાઈ અને સામાન્ય રીતે જોવા જઈએ તો લગભગ જૂન મહિનાની અંદર જે નોર્મલ વરસાદ પડવો જોઈએ એના કરતા 30% વરસાદ વધુ પડી ગયો છે. હા, એક વાત ચોક્કસ છે કે અમુક વિસ્તારો એવા હોય કે જેમાં વરસાદની ઘટ પણ હોય, પણ એ ઘટ વાળા વિસ્તાર છે માત્ર 20 થી 22% જેવા વિસ્તારો છે. 80% વિસ્તારોની અંદર અત્યારે સારા એવા વરસાદો નોંધાઈ ચુક્યા છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, અમરેલી ને સુરેન્દ્રનગરના અમુક પાર્ટ અને દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદો નોંધાયા, જેને કારણે જૂન મહિનાની અંદર એવરેજ વરસાદ કરતા 30% વરસાદ વધારે પડ્યો છે. હવે આવી ગયો છે જુલાઈ મહિનો. જુલાઈ મહિનામાં પણ હું પેલા આપના રાઉન્ડ વિશેની વાત કરું બેન, એ પેલા એ જણાવી દઉં કે જુલાઈ મહિનામાં પણ નોર્મલ કરતા વધારે વરસાદ પડે તેવું એક અનુમાન છે અને એનું કારણ પણ એવું છે કે બંગાળની ખાડી અત્યારે ફૂલ સક્રિય છે અને બંગાળની ખાડીની અંદર એક પછી એક વરસાદી સિસ્ટમો બની રહી છે અને આ સિસ્ટમોને કારણે જુલાઈમાં પણ ગુજરાતની અંદર નોર્મલ કરતા વધારે વરસાદ પડે તેવું અનુમાન છે. જુલાઈની અંદર ઓલ ઓવર ગુજરાતમાં બેન સારા વરસાદ પડશે, પણ જે જિલ્લાઓ એવા છે કે ત્યાં અતિ તીવ્રતા સાથે ભારે વરસાદો જોવા મળે એવા ગુજરાતના 2 વિસ્તાર છે. એક છે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર. આમ તો જૂન મહિનામાં પણ દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદો નોંધાયા છે. હવે ઓલ ઓવર જુલાઈ મહિનાની 31 તારીખ સુધી જે વરસાદો પડશે એમાં પણ દક્ષિણ ગુજરાતની અંદર નોર્મલ કરતા વધારે વરસાદ જોવા મળે તેવું અનુમાન છે. બીજો વિસ્તાર છે પશ્ચિમ સૌરાષ્ટ્રનો, એટલે કે દ્વારકા, જામનગર ને પોરબંદર. એટલે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્રના 3 જિલ્લા દ્વારકા, જામનગર, પોરબંદર, આટલા વિસ્તારો એવા છે કે જેમાં જુલાઈ મહિના દરમિયાન અતિ ભારે વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે. એ 2 વિસ્તારને બાદ કરતા અન્ય વિસ્તારો છે તેમાં પણ એકંદરે સારા એવા વરસાદો છે એ નોંધાશે. હવે અત્યારે જે વાત કરવાની છે હાલના રાઉન્ડની બેન, તો હાલની અંદર જે આ સાયક્લોનિક સર્ક્યુલેશન 700 એચપીએ લેવલથી આગળ વધી રહ્યું છે એ ધીમે ધીમે મજબૂત પણ થશે, કેમ કે એક અસ્થિરતા રાજસ્થાનના દક્ષિણ પૂર્વ ભાગો ઉપર હતી. હવે એ અસ્થિરતા છે એ પણ ગુજરાત તરફ સરકી રહી છે અને ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન એ જે ત્રણેય રાજ્યોની જ્યાં બોર્ડરો એકઠી થાય છે ત્યાં અત્યારે એનું જે વાદળોનું કેન્દ્ર બિંદુ નોંધાઈ રહ્યું છે. હવે ધીમે ધીમે પેલું સર્ક્યુલેશન છે એ પણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે, એટલે ગુજરાત પહોંચતા પહોંચતા એ સિસ્ટમ થોડીક મજબૂત થશે, આ ચોક્કસથી છે. એક વાત બાકી છે કે કદાચ ડિપ્રેશન કે ડીપ ડિપ્રેશન સુધી ના પહોંચે, પણ એ મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન અથવા તો લો પ્રેશરની કેટેગરી સુધી જાય તેવી શક્યતાઓ છે. એ જે સિસ્ટમ છે એ ગુજરાત ઉપરથી પસાર થશે એટલે કચ્છના ભાગો અને દ્વારકાના ભાગો ઉપર થઈને અરબ સાગર તરફ આગળ વધે તેવી શક્યતાઓ છે. એટલે 4 અથવા તો 5 તારીખથી ગુજરાતની અંદર વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં વધારો થશે, કેમ કે અત્યારે ભલે છૂટાછવાયા વરસાદો નોંધાતા હશે પણ 4 તારીખે સાંજેથી અથવા 5 તારીખે સવારથી
વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં વધારો થશે અને આ વરસાદનો રાઉન્ડ છે 10 અથવા તો 11 જુલાઈ સુધી ચાલે તેવું એક અનુમાન છે. એટલે હમણાં કોઈ ખેડૂત મિત્રોએ વરાપ નીકળે કે વરસાદમાંથી રાહત મળે તેવી અપેક્ષાઓ રાખવાની નથી. વરસાદ છે 5 તારીખથી તીવ્રતામાં એમાં વધારો થવા જઈ રહ્યો છે. એટલે 5 થી 10 11 તારીખ સુધી જે વરસાદ ચાલશે એમાં એવરેજ ગુજરાતની અંદર 5 થી લઈ અને 7 ઇંચ સુધીના વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે. અને આઇસોલેટેડ વિસ્તારો એવા હશે કે જ્યાં 7 ઇંચ કરતા વધારે વરસાદ પડી શકે છે. જ્યાં વિસ્તારની અંદર ગાજવીજ અને થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય ત્યાં થોડુંક વરસાદનું પ્રમાણ વધારે રહેશે. એટલે સીમિત વિસ્તારોની અંદર 7 ઇંચ કરતા વધારે વરસાદ પડે પણ એવરેજ ઓલ ઓવર ગુજરાતની અંદર 5 થી લઈને 7 ઇંચ સુધીના વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે. જેમાં દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, મહીસાગરના વિસ્તારમાં પણ સારો એવો વરસાદ નોંધાશે. મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, વડોદરા, વિરમગામ જેવા વિસ્તાર એમાં પણ સામાન્યથી સારો વરસાદ નોંધાઈ શકે. અને પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદર અને એ સાથે કચ્છ જિલ્લામાં ઓલ ઓવર વરસાદ સારો થશે. આમ તો કચ્છ જિલ્લામાં અમે ઘણા સમયથી આપના માધ્યમથી માહિતી આપતા હતા કે કચ્છ જિલ્લાનું જે બન્ની વિસ્તાર છે, ત્યારબાદ ખડીર વિસ્તાર છે, રણના જે ટૂંકમાં ઉત્તર ભાગો છે એમાં વરસાદ ઓછો હતો પણ એ વિસ્તારોને પણ 10 તારીખ સુધીમાં ઓલ ઓવર સારો વરસાદનો લાભ મળે તેવી શક્યતાઓ છે. સૌરાષ્ટ્રના બીજા બધા વિસ્તારોમાં પણ સારો વરસાદ થશે. એવી રીતે દક્ષિણ ગુજરાતમાં પણ સારો થશે. ઉત્તર ગુજરાતમાં આમ તો સમય કરતા ચોમાસું વહેલું પહોંચ્યું હતું. ઉનાળુ પાકમાં ઉત્તર ગુજરાતમાં પણ જૂન મહિનાની અંદર થોડું ઘણું નુકસાન પણ જોવા મળ્યું છે. અને અત્યારે છૂટાછવાયા વરસાદો છે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પડી રહ્યા છે. એમાં પણ 5 થી 10 જુલાઈ દરમિયાન સારા વરસાદો નોંધાય તેવી શક્યતા માની રહ્યા છે. એટલે ઓલ ઓવર ગુજરાતમાં લગભગ ગુજરાતના 80 થી 85% વિસ્તારોની અંદર 5 થી 10 જુલાઈ દરમિયાન સારા વરસાદનો રાઉન્ડનો લાભ મળે તેવું એક અનુમાન છે. 10-11 જુલાઈ આ વરસાદનો રાઉન્ડ પૂર્ણ થાય તે પછી કદાચ અત્યારના અનુમાન મુજબ જોવા જઈએ તો બીજી કોઈ સિસ્ટમ તુરંત જ આની પાછળ નથી આવતી. એટલે કદાચ 10-11 તારીખ પછીથી 2-5 દિવસ માટે આપણે વરસાદમાંથી રાહત મળે અને આપણું વાતાવરણ ખુલ્લું થાય તેવું અનુમાન અત્યારે અમે લગાવી રહ્યા છીએ પાયલબેન. પરેશભાઈ, તમે કહ્યું કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને સક્રિય છે અને એટલે જ સતત જે સિસ્ટમો છે સિસ્ટમો બની રહી છે. એનું કારણ શું છે એની પાછળ? કારણ કે આપણે બહુ જ બધી વાર એ સમજ્યા છીએ કે આયોડી શું છે કે પછી અત્યારે શું સ્થિતિ કે ચોમાસું શરૂ થયું અને ત્યારથી જ સતત સિસ્ટમો બની રહી છે. જો પહેલી વાત તો એ છે બેન કે જ્યારે પણ જે અલ્નિનોની લાનિનોની આપણે વાત કરતા હોય છે, લાનીના છે અત્યારે ન્યુટ્રલ તરફ આવી ચૂક્યો છે. આઈઓડી પોઝિટિવ છે. એટલે આઈઓડી જ્યારે પણ પોઝિટિવ હોય એટલે એમજેઓ છે ફેવરેબલ કન્ડિશનમાં જોવા મળે. એમજેઓ એટલે મિડલ ઝુલન ઓશન, એ પણ ફેવરેબલ કન્ડિશનમાં જોવા મળે. એટલે અત્યારે તમામ વસ્તુ છે પોઝિટિવ છે. બીજા નંબરમાં ઓફશોર ટ્રફ હોય છે જે નૈઋત્યનું ચોમાસું કેરળથી પ્રવેશ કરે અને આપણે ગુજરાત સુધી આવે એટલે દક્ષિણ ગુજરાતથી લઈ અને કેરળમાં દક્ષિણ છેડા સુધી એક ઓફશોર ટ્રફ છે એ આપણે બનેલો હોય છે. એ ચોમાસા દરમિયાન જોવા મળતો હોય છે. બીજું હોય છે ચોમાસું ધરી. ઘણી વખત એવું બની જાય કે ચોમાસામાં જુલાઈ હોય, ઓગસ્ટ હોય એ મહિનાઓ દરમિયાન ચોમાસું ધરી ગુજરાત તરફથી ખસીને ઉત્તર તરફ આગળ વધે એટલે કે હિમાલય તરફ જો જતી રહીએ તો આપણે વરસાદની ખેંચ પડે. પણ ચોમાસું ધરી છે દક્ષિણ તરફ હોય એટલે કે ગુજરાત તરફ હોય તો આપણે ચોમાસામાં વરસાદ કન્ટિન્યુ ચાલુ રહીએ. અત્યારે ચોમાસું ધરી છે એ રાજસ્થાન, મધ્યપ્રદેશના અમુક ભાગો થઈ અને પશ્ચિમ બંગાળ સુધી એ આપણે જોવા મળી રહી છે. એ હવે આ સિસ્ટમ જયારે આપણે પસાર થશે 5 થી 10 જુલાઈમાં એટલે એ ચોમાસું ધરી પણ દક્ષિણ તરફ વધારે ખસશે એટલે ગુજરાતથી ઘણી બધી નજીક આવી જશે. અને ઓફશોર ટ્રફ છે એ પણ અત્યારે ફૂલ પોઝિટિવ છે. એટલે આ તમામ પરિબળોને કારણે અરબ સાગર અને બંગાળની ખાડી આ બંનેની અંદર બેક ટુ બેક સિસ્ટમો બની રહી છે. અને આ સિસ્ટમો જે બની રહી છે એ પણ મુખ્યત્વે આમ જોવા જઈએ તો અરબ સાગર છે તો માત્ર બંગાળની ખાડીની સિસ્ટમોને ભેજ આપી રહ્યો છે. અત્યારે અરબ સાગરમાં કોઈ સિસ્ટમ નથી બેન. જેટલી સિસ્ટમો બનીને આવી રહી છે એ મોટા ભાગની સિસ્ટમો અત્યારે બંગાળની ખાડીમાં બને છે. અરબ સાગરની અંદર સિસ્ટમ એક બની હતી. એ સિસ્ટમ હતી 16 તારીખથી લઈને 20 જૂન સુધીમાં જે વરસાદો પડ્યા એમાં ગોવાના દરિયાકાંઠે જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું અને એને કારણે ચોમાસું જે નિષ્ક્રિય થયેલું હતું એને આગળ એને મદદ કરી છે ને ઓલ ઓવર ગુજરાતમાં 36 કલાકમાં ચોમાસાનો પ્રવેશ થઈ ગયો હતો. એટલે એ છેલ્લી સિસ્ટમ હતી અરબ સાગરમાં. ત્યાર પછી અરબ સાગરમાં કોઈ સિસ્ટમ નથી બની. બંગાળની ખાડીની જે સિસ્ટમો આવી રહી છે મોટા ભાગે
મધ્યપ્રદેશ સુધી આવે અને મધ્યપ્રદેશ સુધી પહોંચે એટલે એનો ટ્રફ છે એ અરબ સાગર સુધી લંબાઈ જાય છે. એટલે એનું જે ટ્રફ અરબ સાગર સુધી લંબાય છે એટલે અરબ સાગરમાં અત્યારે કરંટ છે, અરબ સાગરનો ભેજ છે એ પૂરતા પ્રમાણમાં એ સિસ્ટમને મળતો રહે છે, એટલે સિસ્ટમ મજબૂત બને છે અને વરસાદો સારા પડે છે. એટલે અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડી બંને આ એક પ્રક્રિયાથી કામ કરી રહ્યા છે અને આને કારણે ગુજરાતમાં અત્યારે સારા એવા વરસાદો નોંધાઈ રહ્યા છે. છેલ્લો સવાલ છે, ખાલી એક સંક્ષિપ્તમાં જાણવું છે કે કઈ તારીખ સુધી આવો વરસાદ પડવાનો છે, અને મુખ્યત્વે તમે જિલ્લા તો કહી દીધા છે, પણ આ તારીખ એટલે આટલો રાઉન્ડ 10 તારીખ સુધીનો છે, તો એના પછી આ મહિનાના કેવા રાઉન્ડો હશે? બેન, આમ જોવા જઈએ તો આ વરસાદ જે આ રાઉન્ડ આવવાનો છે એ 10-11 તારીખ સુધી ચાલુ રહેવાનો છે. પછી કદાચ મેં આપને જણાવ્યું ગેપ મળે તો 2-5 દિવસનો ગેપ હશે. બહુ લાંબો ગેપ નથી જુલાઈ મહિનાની અંદર, કેમ કે જુલાઈ મહિનાની અંદર એવરેજ જે આપણે કન્ડિશનો હોવી જોઈએ વેધરની, અને ખાસ જે હવામાન છે એ પવન અને દરિયાઈ તાપમાન ઉપર વધારે આધાર રાખતું હોય છે. એટલે પવન અને દરિયાઈ તાપમાન છે એ તમામ જે પરિબળો છે અત્યારે એટલા ફેવરેબલ છે કે જુલાઈ મહિનામાં કોઈ લાંબો ગેપ મળે તેવી શક્યતાઓ નથી. જ્યારે જ્યારે ગેપ મળશે એટલે 2 થી 5 દિવસના ગેપ મળશે. બાકી વરસાદો છે જુલાઈ મહિનામાં કન્ટિન્યુ ચાલુ રહેવાના છે. આમ તો આવનારા સમયની અંદર મેં આપણે કીધું ને કે જુલાઈ મહિનામાં જૂનની જેમ જ નોર્મલ કરતા થોડુંક વરસાદનું પ્રમાણ વધારે પણ જશે. ટકાવારીની દ્રષ્ટિએ 15-20% વરસાદ વધારે પડી જશે. અને એમાં એવું પણ બની શકે કે જુલાઈ મહિના દરમિયાન એકાદી અતિવૃષ્ટિ પણ જોવા મળે, જેમાં 15 જુલાઈથી લઈને 31 જુલાઈ સુધીમાં કોઈને કોઈ જગ્યાએ અતિવૃષ્ટિ થાય તેવું પણ એક અનુમાન છે. એ અતિવૃષ્ટિ થાય તો એને એ કેવી અતિવૃષ્ટિ હોય બેન, આમ તો તમે બધા બતાવો છો મીડિયાના મિત્રો, જેવી રીતે અમારે જુનાગઢ હોય, ગીર સોમનાથ હોય, પોરબંદરના ભાગો છે કે જેમાં અતિવૃષ્ટિને કારણે મકાનો એક માળ સુધી ડૂબી જાય છે અને તારાજી સર્જાય છે, લોકો છે ગામડાઓ છે સંપર્ક વિહોણા થઈ જાય છે. આ પ્રકારનો માહોલ પણ કદાચ 15 થી 31 જુલાઈ સુધીમાં જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે ઓલ ઓવર ગુજરાતની અંદર વરસાદ છે એ સતત આપણે જુલાઈ મહિના દરમિયાન પડતા રહેવાના છે. વચ્ચે વચ્ચે 2-5 દિવસના ગેપ આવશે. બાકી આખો જુલાઈ મહિનો વરસાદ પણ પડશે, સારા વરસાદો પડશે, એકાદી અતિવૃષ્ટિનો માહોલ પણ ક્યાંય ને ક્યાંય જોવા મળી શકે છે. ઓકે, થેન્ક યુ સો મચ પરેશભાઈ, તમે અમારી સાથે જોડાયા, વિસ્તારથી આટલી બધી માહિતી આપી. 10 તારીખ સુધી બહુ જ બધા જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડશે. એના પછી રાઉન્ડ પૂર્ણ થયા પછી થોડા દિવસનો ગેપ અને ફરી એકવાર ધમ ધોખાઈને ગુજરાતમાં વરસાદ પડવાનો છે એવી આગાહી પરેશભાઈએ કરી દીધી છે. હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત જે માહિતી આપતા રહેશે તમારા સુધી પહોંચાડતા રહીશું. નમસ્કાર.